નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધલ પરમાર. વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદના રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદના રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર, સુંદરકાંડ તેમજ ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં સ્થાપિત શ્રી રામલલ્લાની પ્રતિમા જેવી જ પ્રતિમા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભગવાન શ્રી રામની આ પ્રતિમાની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે અને વડોદરાવાસીઓ પણ તેમના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી શકશે. રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 7મી એપ્રિલના રોજ સવારે 9 કલાકથી એક રક્તદાન શિબિર પણ યોજાશે, જ્યારે 13મી તારીખે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 એપ્રિલ 2024 બુધવારના રોજ સાંજે 4 કલાકે ભગવાન શ્રી રામની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો ઉપર ફરશે, જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વડોદરાની ધર્મપ્રેમી જનતા પણ જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે, એમ બજરંગ દળના સહસંયોજક જણાવ્યું હતું. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવ આયોજન કરેલ છે. તેના ભાગરૂપે જ આજે પ્રેસ મીડિયાનું કોન્ફરન્સનું આયોજન કરેલ છે અને કાર્યક્રમમાં 3 કાર્યક્રમ રાખ્યા છે રાવપુરા પ્રખંડ દ્વારા. સર્વપ્રથમ 7 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. રવિવારનો રોજ છે, સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી. બ્લડ ડોનેશન કેમ્પ એના માટે જ કે જે તે સમયે આપણા જે ફેમિલી મેમ્બર છે, મા બહેનો છે, એકદમ ઇમરજન્સીમાં કોઈ બ્લડની જરૂર પડે ત્યારે બ્લડની અછત હોય છે, ત્યારે રાવપુરા પ્રખંડ તેના માટે ઊભું રહેશે અને બ્લડની અછતને પૂરું પાડશે. અને 13 તારીખે સુંદરકાંડનું આયોજન કરેલ છે સલાટવાડા 3 રસ્તા ખાતે. અને ત્યારબાદ 17 તારીખે ભવ્યથી અતિભવ્ય શ્રી રામ જન્મોત્સવ માટે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. અને શોભાયાત્રામાં વડોદરામાં સર્વપ્રથમ રામજીની મૂર્તિ આપણે બનાવવામાં આવી છે અને એ રામજીની મૂર્તિ છે અયોધ્યામાં સ્થાપિત જે રામજીની મૂર્તિ હમણાં બનાવવામાં આવી છે એવી સેમ ટુ સેમ આબેહૂબ મૂર્તિ આપણે વડોદરામાં ફરશે. નગરજનો તેનો લાભો આશીર્વાદ લે એવી નગરજનોને અપીલ છે. કેટલા વાગે શરૂ થશે શોભાયાત્રા? આપણે 4 થી 4:30 દરમિયાન શરૂ થશે, પ્રસ્થાન થશે. આરતી કરીને આપણે મહાઆરતી કરીને પ્રસ્થાન કરવામાં આવશે અને શોભાયાત્રાનો રૂટ રહેશે
સલાટવાડા કાર્યાલય છે આપણા વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ, ત્યાંથી પ્રસ્થાન કરીને કોઠી ચાર રસ્તાથી સુરેન્દ્રનગર બાગ થઈને દાંડિયા બજાર, રાવપુરા ટાવર થઈને ભક્તિ સર્કલ અને ગાંધીનગર ગૃહ થઈને લહેરુપુરા ગેટ ખાતે સમાપ્તિ થશે. સુરક્ષાના ભાગરૂપે શું કર્યું? સુરક્ષાના ભાગરૂપે આપણા પરિષદ બજરંગ દળના કાર્યકર્તા જ લગભગ 300થી 400 કાર્યકર્તા અવેલેબલ રહેશે. તે સુરક્ષામાં રહેશે અને પોલીસ પ્રશાસનને પણ અરજી કરવામાં આવી છે અને એને તો એમનો પણ સાથ સહકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મળશે એવી અપેક્ષા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.